નમસ્કાર, રાજકોટમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે। પ્રદેશ ભાજપના પ્રમુખની નિમણૂક બાદ રાજકોટમાં કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં ચુવડિયા કોળી સમાજ દ્વારા આગેવાનોની બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં રાજકોટની 4, મોરબી અને વાંકાનેર સહિત કુલ 6 વિધાનસભા વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા। ચુવડિયા કોળી સમાજના આગેવાન રણછોડ ઉતરેજીયાએ જણાવ્યું કે અમે છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે છીએ, છતાં અમને કોઈ પદ કે ટિકિટ આપવામાં આવતી નથી। તેમણે વધુમાં કહ્યું કે ઓબીસી સમાજના પ્રદેશ પ્રમુખ નિમણૂક તો થઈ છે, પરંતુ ઓબીસીમાં સૌથી વધુ વસ્તી કોળી સમાજની હોવા છતાં અમને અવગણવામાં આવે છે। રણછોડ ઉતરેજીયાએ ચેતવણી આપી છે કે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો 1.5 લાખ લોકો સાથે યોગ્ય લાગે તે પક્ષમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવશે। હાલ સમાજના આગેવાનો દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં પણ આવી બેઠકો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। સૌપ્રથમ તો અમે રાજકોટ શહેરમાંથી ચુવાડિયા કોળી ઠાકોર સમાજની અમે બેઠક બોલાવી છે। સૌરાષ્ટ્ર આખામાંથી એટલે સૌરાષ્ટ્રમાંથી તમે વાત કરી તો અત્યારે અમારી 6 બેઠકોમાંથી મોરબી, વાંકાનેર, રાજકોટની 4 બેઠકોના લોકો બોલાવ્યા છે અને આ બધા વિવિધ બબે તંત્ર લોકો બોલાવી અને અમે નિર્ણય કરવાના છે કે ભાઈ આવનારા સમયની અંદરમાં અમે હરેક જગ્યાએ જનગણના પ્રમાણમાં અમને અમારા સમાજને પ્રભુત્વ કેવી રીતે મળે અને એના માટેની બેઠક છે કે આજે સતત તમને વાત કરી 30 થી 40 વર્ષ થયા અમારો ચુવાડિયા કોળી ઠાકોર સમાજ અમે ભાજપ સાથે જોડાયેલા છે, ભાજપને મત દઈ છીએ। અમે ક્યારેય માંગણી કરી નથી ને અમને આપ્યું નથી, એટલે અમને એવું લાગે છે કે માયગા વગર માન અપીશ એવી વાત છે। તો પછી હવે ક્યાં સુધી અમે સહન કરીએ? અમારું પારો નાકથી ઉપર ચડી ગયો છે। એટલે હવે અમને આજે તમે જુઓ તો બક્ષી પંચમાં તમને ગણતરી કરી, બક્ષી પંચમાં ઓબીસી સમાજમાંથી પ્રમુખ બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં। તો એમાં મોટો સમાજ કયો છે કે કોળી અને ઠાકોર સમાજ। તો 40 વર્ષથી આ કોળી અને ઠાકોરને પ્રમુખ બનાવવામાં કેમ ન આવ્યા? મંત્રીમંડળમાં તમે જો તો છેવાડાના આમ નાના ખાતાઓ દીદીભાઈ હાલો પરસોત્તમભાઈ સોલંકીને આપ્યું તો મચ્છી ઉદ્યોગનો માછલા મારો નાના જો ગણતરીમાં એવા ખાતા આપી અને સમાજને બે મંત્રી આપવાથી સમાજને થોડો વિકાસ થાય। 2 કરોડ અને 60 લાખથી વધારે વસ્તી આ સમાજની છે, 42% વસ્તી છે, જે 12% વસ્તી વાળાના 5 થી 7 મંત્રીઓ હોય છે અને 42% માણસોની 2 જ મંત્રી કેવી રીતે અમારું ભેગું થાય? હવે અમારા સમાજમાં પણ ખૂબ શિક્ષિત લોકો છે, ખૂબ મજબૂત આગેવાનો છે, એટલે આવનારા સમયની અંદરમાં સારા આગેવાનોને લઈ અને આખા સૌરાષ્ટ્રમાં ફરી અને હરેક જિલ્લા તાલુકામાંથી અમે મિટિંગ કરવાના છે।